એ હીરા ઉદ્યોગની પડતીના સમયે હીરાના જે કારખાનેદારો જે છે, માલિકો જે છે, એને એના કારીગરોની નબળાઈ જે છે એને સબળાઈમાં પલટાવવી જોઈએ. બજારમાં, વૈશ્વિક બજારમાં કાંઈ પણ ઉતાર ચઢાવ આવે એ જ પ્રમાણે જો તમને તમારે માણસો સાથે વ્યવહાર કરવાનો હોય તો માણસમાં ને મશીનમાં ને માણસમાં ને સ્થિતિમાં કાંઈ ફેર ગણાય નહીં. અત્યારે દસકાનો એમ પોતે આ લોકો કે છે, જે હીરાના ઉદ્યોગકારો છે તે, એ લોકો એમ કે છે કે ભાઈ આ દશકનો સૌથી કપરો કાળ ચાલી રહ્યો છે, આવું એ લોકો કે છે. અને એને કારણે અત્યારે એમ કે હીરા ઉદ્યોગમાં ન ભૂતો ન ભવિષ્યથી, એક જમાનામાં જેમ આવ્યું હતું એક સમયમાં 1900 ને હું આપને એક સાલ હમણાં કહીશ, ત્યારે આવો એક પ્રકારનું, હા, ત્યારે આવી એક મંદી આવી હતી. તે પછીથી આ પેલી વખત આવી મંદી આવી રહી હોવાનું આ લોકો કહી રહ્યા છે. પણ હું કહું છું કે આ ફેબ્રિકેટેડ વાત છે. કારણ કે હીરાના જેટલા કારખાનેદારો જે છે એને આ કહેવાતી મંદીના કારણે ક્યાંય પોતાની જીવનશૈલીમાં કરકસર કરી હોય એવું આજ સુધી જોવા મળ્યું નથી. તમારી જાણ ખાતર, રાજકોટ, સૌરાષ્ટ્ર, તમે કીધું ને અમરેલી, ખાલી અમરેલી, સુરત થી તમને કહું, ભાવનગર, બોટાદ, અમદાવાદ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, પાલનપુર, વિસનગર, આ બધા સહિતના 25 લાખ જેટલા રત્ન કલાકારો જેને કહેવાય એ આ વ્યવસાય સાથે જોડાયેલા છે. અને એના પરિવારને તમે ગણો તો સીધી કે આડકતરી રીતે 1.5 થી 2 કરોડ લોકોની ઉપર અસર થઈ એવી આ ઘટના છે. હવે શું છે, બે પરિસ્થિતિ આ લોકો આપણને બતાવે છે. કોણ? હીરાના કારખાનેદારો શું કે છે? એક તો ઈ કે યુરોપના દેશોમાં આની ડિમાન્ડ ઘટી છે, અને બીજું ચીન જે છે, ચીન થી એક અમુક પ્રકારના હીરા આવે છે જેને આપણે કહીએ ચીની માલ જે કહેવાય છે ને, ફેબ્રિકેટેડ જેવું, તો એને એ લોકો ચીનના એ પ્રકારના એને સિન્થેટિક ડાયમંડ એ લોકો કે છે. એટલે કે હીરા જેવા લાગે પણ હીરા જેવા નહીં, એ પ્રકારના એને બજારમાં મૂક્યા. આ બે મુખ્ય કારણો એ કે છે. બાકી લડાઈ બડાઈ બધું ઠીક છે, પણ યુરોપના દેશમાં આની ડિમાન્ડ ઓછી થઈ છે અને ચીન લોકોએ સિન્થેટિક જે છે ડાયમંડ જે છે એ બજારમાં મૂક્યા છે. પણ આ બે માંથી એકે વાતને આપણે સ્વીકારવી જરૂરી નથી, હોઈ શકે પણ નહીં. મૂળ વાત એવી છે કે કદાચ ગમે તેમ હોય, થોડીક નબળાઈ હબળાઈ આવી છે માની લઈએ બે ઘડી, તો પણ તમારે તમારા કારીગરો જેના થકી તમે અત્યાર સુધી આટલી હદે પહોંચ્યા છો, તો એ લોકોએ તો હવે લોકોને સાચવવા જોઈએ ને. સુરતમાં 10,000 કરોડનો વેપાર અત્યારે એ લોકો એમ કે છે કે ઠપ થઈ ગયો છે. અને અમે એમ કે જે ઇઝરાયલ હારે જે વેપાર કરતા હતા એ પણ હવે અટકી ગયો છે યુદ્ધને કારણે. અને 1 લાખ રત્ન કલાકારો જે છે એ અત્યારે બેરોજગાર થઈ ગયા છે, એવી બધી વાતો કરી અને પ્રેસ કોન્ફરન્સ આ લોકો સંબોધી લે છે. અને હીરાના હીરાના જે ઘડનારા છે, એટલે કે રત્ન કલાકારો છે, એને બરાબર દિવાળી ટાણે એને નોધારા મૂકી દીધા. અને એ બિચારા અત્યારે ક્યાં જવું ક્યાં નહીં એવી મુશ્કેલીમાં છે. પણ મને તમે વિચાર કરો, હું તમને હમણાં 2, 5, 10 નામ આપું છું. આવી તો ત્યાં સેંકડો કંપનીઓ છે, પણ હું 2-4 નામ તમને જગ જાહેર આપું છું કે જે લોકો, જેમ કે જયંતીલાલ એન્ડ સન્સ, હરિકૃષ્ણા ડાયમંડ, સૌજી ધોળકિયા, ત્યાંથી શરૂ કરો. 12,000 કરોડનું ટર્નઓવર છે સૌજીભાઈ ધોળકિયા, 12,000 કરોડ, રાઈટ. જે કાર અને જ્વેલરી, એ પણ એ લોકો એના કારીગરોને ભેટ આપવા માટે પંકાયેલા છે, એની વાત કરું છું. તો એ હરિકૃષ્ણા ડાયમંડ થી માંડીને વી જયંતીલાલ એન્ડ કંપની, શ્રી રામકૃષ્ણ એટલે કે SRK ટૂંકા નામથી ઓળખાય છે તે, લક્ષ્મી ડાયમંડ, ધર્મનંદન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ, એ ધર્મનંદન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ, એશિયન સ્ટાર કંપની, ગીતાંજલિ ગ્રુપ, કિરણ જેમ્સ, સંઘવી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ, આવા ત્યાં સેંકડો યુનિટ છે જે હજારો કરોડના ટર્નઓવર કરે છે. તો ભલા માણસ, તમે એટલા વર્ષ કમાણા, જેના કારણે, જેની તનતોડ મહેનતથી જે લોકોએ પોતાના બૈરા છોકરાનું કે ઘર પરિવારનું કે વતનનું પણ વિચાર્યું ને તમારી હીરાની હારેની કાયા ઘહી નાખી. હવે તમને થોડીક મંદી આવી તો એ તમને મોંઘાઈ માંડ્યા પડવા, ભારે પડવા માંડ્યા. હવે તમને જે તમારી ઉપલબ્ધિ હતી, એસેટ્સ હતી, એ તમને હવે બોજો લાગવા માંડ્યા. એટલે આ તો તમે ક્યાંય સાંભળ્યું? આ ગામડામાં કહેવત છે ને કે પાડો ચરતો આવે અને ક્યારેય ભેંસ હાટું ભારો લેતો આવે, એવું સાંભળ્યું? પાડો પોતે ચરતો આવે, એ ભેંસ હાટું ભારો લાવે નહીં. એમ આ બધા જે હીરાના કારખાનેદારો જે છે, જેની 12,000, 10,000, 15,000 કરોડની ટર્નઓવર છે, તમે 2-4 મહિના માણસોને તમે એટલું દિવાળી એની સુધારી ન શકો.
કે ભલા માણસ માની લો કે અત્યારે મંદી છે બે ઘડી, પણ તમારો પગાર કેટલો હતો 20,000 નો, દાખલા તરીકે મહિને માણસ 50,000 રૂપિયા કમાતો હોય તો એમ ન કહીએ કે કાલ્યો આ બે તમને 50,000 આ અને 50,000 બીજા દિવાળીના તમારા સુધરી જાય, 1-1 લાખ રૂપિયા આપી દઈએ તો તમારે ક્યાં દરિયામાંથી ચાંગળું આમ ઉપર દરિયો ક્યાં ખાલી થઈ જવાનો? તમે હજારો કરોડમાં આળોટો છો, 2 મહિના તમે હાચવી ન શકો, અને બીજું એના થકી જ તમે છુઓ હજારો કરોડના માલિક તમે બેના કેને કારણે? તમે પોતે હીરા ઘસો છો ના, તમે ઘસાવો છો તો એની જાત સાથે ઘસાવો છો, તો 2 મહિના તમે એને સાચવી ન શકો? બાના ગમે તેવા કાઢી અને તમે જો એમ કેતા હો કે ભાઈ અમારે ત્યાં મંદી છે એટલે અમે કાઢી મૂકીએ, તો આ તો બકરી દોવા દે કે ગાય દોવા દે ત્યાં સુધી ઘરમાં રાખવાની, બાકી તમારે એને કતલખાને મોકલી દેવાની એમ, અથવા તો રેઠી મૂકી દેવાની, એવું હોય કોઈ દી? એટલે આ જે અત્યારે મંદીની વાત છે બેન, એ બે હું તમને કહું ને, એ ફેબ્રિકેટેડ છે. મંદી છે એમાં ના નથી, હોઈ શકે મંદી તો હોય, ચડાવ ઉતાર તો આવ્યા કરે જીવનમાં, તો એ તો હોય, તમારા મારા જીવનમાં આવે. એટલે આપણે હું આપણા પરિવારના સદસ્યોને કઈ મૂકી દઈએ છીએ? આપણે શોખ ઘટાડીએ છીએ ને, કરકસર કરીએ છીએ, જ્યાં કરવા યોગ્ય લાગે એવી જગ્યાએ કરકસર કરીએ છીએ. આપણે સિનેમા ન જોવા જઈએ, હરવા ફરવા કદાચ જવાનું હોય તો કેન્સલ કરી દઈએ, પણ ઘરમાં જે ઘઉં બાજરો જોઈએ એ થોડો ચાલે, એના વગર તો હાલે નહીં. એવી રીતે આ કારીગરો જે છે એ તો એના હાથ પગ ગણાય, એનું હૃદય ગણાય ખરેખર તો. અને આ જે ડાયમંડ કિંગ્સ બધા જે છે, હજારો કરોડમાં આલોટે છે, એના ફાર્મ હાઉસીસ જોઈ લ્યો, એના તમે બાકીના સીન સપાટા જોઈ લ્યો, એની રહેણી કેણી જોઈ લ્યો, એના બધાના ખર્ચા જોઈ લ્યો, તો તમને ઈ બધું પોહાય છે. ભલે તમારું છે ને તમે વાપરો છો, એમાં ના નથી, પરંતુ ઈ બધું પોહાય છે તો આ તો તમારા હાથ પગ છે, એને હાચવવા જોઈએ. પણ કોઈ પણ બાનાસર તમે અત્યારે એને તગેડી મૂકો કે એને રેઢા રજડાવી મૂકો, મારી દ્રષ્ટિએ આ ધંધો કર્યા જેવો નથી. આ હીરાના જેટલા કારીગરો આપણને સાંભળશે એને વિચાર કરજો કે હવે તમારે ધણી ધારવામાં ફેર કરવો પડશે. ખરે ટાણે કોઈ તમારા હટી જાય તમારી જીવનમાંથી તો તમારે ભવિષ્યમાં થાક ન ખાવી એવા ધણી ભવિષ્યમાં ધારજો. ખરેખર તો આ તો આપણે ખાલી બોલીએ છીએ પણ કોઈ અમલમાં ન મૂકે. બાકી જેટલા સૌરાષ્ટ્રમાંથી હીરા ઘસવા ગયા છે ને, એ લોકોએ હવે એક ગાંઠ વાળી લેવાની જરૂર છે. જો હકીકત છે ને, હકીકત તરફ કોઈ ધ્યાન દોરતું નથી, દોરીએ તો કેટલાક એમ લાગે કે આપણી કોઈ ટીકા કરે. મને તો હવે આદત થઈ ગઈ છે, ભલે જેને જે કેવું હોય તે કહે. એટલે ગામડે ગામમાં તમારે 5-15 વીઘા જમીન હોય છે. આ બધા જે હીરા ઘસવા જાય છે ને, એ ક્યારે પોતાના મનથી નથી જતા હો, એને મેરેજ કર્યા પછી જ ગામડા ગમતા નથી હોતા. આ બધોય વાંક મોટા ભાગનો કહું છું. તમે હીરાના કોઈ પણ લોકોને પૂછી લેજો, હીરા રત્ન કલાકારોને, એને હકીકતે તમે આપણે જેમ કોર્ટમાં જઈને કહે ને ગીતાજી ઉપર હાથ મૂકીને, જો કહુંગા સચ કે સિવા કુછ નહીં કહુંગા, એવી રીતે તમે એને પૂછજો કે તમે અહીંયા 10x10 ની ઓરડી, પતરાની ઓરડીમાં ધગધગતી રૂમમાં રહેવા માટે થઈને તમે અહીંયા આનંદમાં છો કે તમારું તમને ગામડું કે વતન યાદ આવે છે? હકીકતે એના ગામડાને મનોમન યાદ કરીને આંસુ સારતા હશે. શું કામ? અહીંયા કાંઈ વાંધો નથી ગામડામાં, 5-15 વીઘા જમીન તો હોય જ છે, ખેડી ખાઈ શકાય એમ હોય છે, ગામનો ગોંદરો હોય છે, પ્રદૂષણ રહિત વાતાવરણ હોય છે, ભાઈબંધ દોસ્તારો મળે છે, માવતરની હારે રહી શકાય છે. આ બધી છૂટછાટ ને જે છે, એક માત્ર મોટા ભાગના કિસ્સાઓમાં કહું છું કે જે કન્યાઓ છે, હવે આજકાલની ભણેલી ગણેલી, કહેવાતી ભણેલી, ગણેલી નહીં, ભણેલી કહીશ, ગણેલી નહીં, એને બસ મારે શહેરમાં જવું, મારે શહેરમાં. હું કાંદો કાઢી લીધો, તમે દુખી, તમારા ધણી દુખી, તમારા છોકરા દુખી, તમારું જીવન પણ બરબાદ. 10x10 ની ઓરડી, ગરમી મારે ફાડ નાખી એવી મોંઘવારી, કાળ ઝાડ, તમે ક્યાંયના નથી રહેતા. ઓછી પાછીના 25,000 રૂપિયા લઈને ગામમાં દિવાળીમાં સીન સપાટા કરીને વયા જાઓ, એને તમે સુખ કયો છો ભલામણા? તો જે દીકરીઓ જે છે મોટા ભાગે જે પરણે છે રત્ન કલાકારોની સાથે, એ મોટા ભાગના કહું છું, બધી નહીં પણ મોટા ભાગના કિસ્સાઓમાં એક જ વાત છે કે ભાઈ કોઈ દીકરીઓ, કોઈ બાયુને એમ કે અહીંયા બાઈઓ કે દીકરીઓ કે કન્યાઓ કે જે કહો એમ કે એને ગામડામાં ગમ, એટલે ગામડામાં ગમતું હું કડવા ધોડવે તમને એમ કહું છું. ગામડામાં કઈ ફણીધર છે? ભલામણા માણસ અહીંથી રાજકોટ થી બધા ફરવા ક્યાં જાય ખબર છે? સાસણમાં. શું કામ? કે ભાઈ ત્યાં એમ કે રિસોર્ટમાં જાય, રિસોર્ટમાં હોય ગામડા જેવું હોય, એમ કે ચૂલા ઉપર રીંગણાના ઓળા શેકાતા હોય ને મહળેલા રોટલા કોઈ ઘડી દેતા હોય ને ડુંગળીનો ગાંઠિયા તોડી. તો આ તો ગામડામાં તો અમથું છે ભલામણા. ઈ તો છે ગામડું જેને તમે ઝંખો છો. અહીંથી જે લોકો ફરવાના બાને જાય છે ને પોતાની જાતે રિચાર્જ થયેલો માને છે. એક અઠવાડિયું હું આવી રીતે ગામમાં રહે છે, ધૂળ ખાવા માટે જાય તો એને એમ લાગે કે હું રિચાર્જ થઈ ગયો, આખું વરસ મને હાલશે. તો ઓલી આખી જિંદગી એવી જ છે. અને હવે બેન ગામડા જેવું ગામડું રહ્યું નથી. હવે ગામડામાં પણ ગેસ આવી ગયો છે, ગામડામાં 4 વ્હીલ છે, કોઈ ખેતીના મજૂર, કોઈ મજૂરી કોઈને બહુ કરવી પડે એમ નથી. ગોધરાથી માંડીને બીજે બધા પંચમહાલથી માંડીને મજૂરોને આપી દીધેલું છે. શેઠિયાની જેમ બધા લોકો અત્યારે ખેતરમાં જેમ દુકાનનો માલિક હોય એમ ખેતરના માલિકની જેમ ખેડૂતો વર્તી રહ્યા છે. ખુરશી નાખીને બેઠા હોય, 2-4 આટો મારી આવે હવાર હાંજ. બાકી કામ તો આ બીજા બહારના, મેં તમને કીધું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એ બાજુના લોકો કામ કરે, મજૂરી જેને કહેવાય ઈ કામ તો ઈ લોકો કરે છે. તમારે તો એમને પાક લણી લેવો છે ને જમા ઉધાર કરી લેવા છે.
તો આવી હારી સગવડ જે છે તમારી જિંદગીમાં તમને અમૂલ્ય ભેટ મળેલી છે, અમથી ઈશ્વર તરફથી મળી છે અથવા તો વારસામાં મળી છે એમ કે તો હાલે, તો શું કામ તમારા માવતરને છોડીને વયા જાવ છો? અહીંયા ગામડે સ્થિતિ કેવી થઈ બેન ખબર છે? હમણાં અમારે રાજકોટમાં સદાચાર તરીકે અહીંયા મોરારી બાપુની કથા થવાની છે. મોરારી બાપુની કથા શું કામ? વૃદ્ધાશ્રમ બનાવવાનો છે 300 કરોડ રૂપિયાના ખર્ચે. મારા ખ્યાલથી ભારતનો કદાચ સૌથી મોટો વૃદ્ધાશ્રમ હશે. એના જેવી સ્થિતિ ગામડે છે. આ દરેક ઘરમાં લોકો નજર કેદ છે એમ કે તો હાલે માવતરો, કારણ કે ડોહા ડોહી બે, માજી અને બાપા, આ બે છે. તમે જેની વાત કરી, જિક્ર કરી, એવા બધા જ યુવાનો જેને કહેવામાં આવે છે કંધોતર કયો તો કંધોતર અને ઘડપણની લાકડી કયો તો લાકડી, એ હંધાય તો સુરતમાં ગુલામી કરે છે શેઠિયાઓની. જે શેઠિયાઓ યુઝ એન્ડ થ્રોમાં માને છે, જે શેઠિયાને તમે કાયા તમારી ઘસાઈ જાય, તમારો સત્યાનાશ નીકળી જાય, એને કાંઈ લેવા દેવા નથી. તમે કામીને દ્યો અને અમે પરદેશમાં એક્સપોર્ટ કરીએ અને અમારી તિજોરી છલોછલ થાય, અમારા ફાર્મ હાઉસીસ જે છે એ જલા થાય, અમારા છોકરા બધા પરદેશમાં આટા ફરા મારે, વિશ્વભરની પરિક્રમા કરે, અમે પ્લેન ઉપર પ્લેન લેવા માંડીએ, અમારી પાસે ગાડીઓના પથારા થઈ જાય, અમારે 10-10, 20-20 હજાર ઓલામાં ફૂટમાં બાંધકામ વાળા બંગલા થઈ જાય, ફાર્મ હાઉસીસ થાય, અમે લેર કરીએ, તમારું સત્યાનાશ જે થવું થાય. તો ભલા માણસ જે કન્યાઓ આવું પોતાના ધણીને કે તો સમજવું જોઈએ ને કે ભલા માણસ જે મજા આ લોકો ન્યા કરે છે એ તો ગામડામાં આપણને વારસામાં મળી છે, તો આપણે અહીંયા કાયા ઘવા હું કામ જવું જોઈએ? પણ ઈ એક માત્ર મુશ્કેલી છે, કન્યાઓ માનતી નથી. શહેરમાં જવું છે ને ભેળપુરી ખાવું છે ને 3 હારા લુગડા પહેરી લેવા છે, એને ઈ પોતાની જાતને ઓલું માને છે કે આ સુખ છે, જે ક્ષણિક છે, સુખ નથી. વાસ્તવમાં એ ભ્રમ છે કાયદેસરનો. એ ભ્રમણામાં જીવવા માટે થઈને આ હકીકતનું સુખ છે એને આ લોકો ભૂસી નાખે છે. એટલે આ આપણે જેની કથા કરીએ છીએ ને એ અત્યારે કરવી પડે એમ છે. એકેય હીરાના કારખાનેદાર જે છે એને એની કંજુસાઈ કે કરકસર 5 પૈસાની પણ કરી નથી. એ બધા ટેસડા કરે છે અને આ બધા પોતાની જાતને અહીંથી જે શહેરમાં ગયા છે એ લોકો હેરાન થઈ જઈને હવે એ પાછા એમ માને છે કે હવે ગામડે ક્યાં મોઢે જવું? એટલે તમે કઈ કાળા ધોળા કરી નીકળ્યા છો, ક્યાં મોઢે એટલે હું? માવતર નહીં, આપણા ગામડે જવું છે. જો ગામડામાં આપણને મતું પૈસા કમાઈ નથી શકતા એટલે આપણે રાજકોટ, હું મુંબઈ ગયો તો મુંબઈ થી પાછો રાજકોટ આવ્યો છું. લ્યો, હું પેલા મુંબઈ ગયો તો દુઃખી થયો, થોડું ઘણું મેળ પડ્યો ને થોડોક ન પડ્યો તો આવ્યો પાછો. એમાં હું આપણે ક્યાં કઈ કાળું થોડું કર્યું? અહીંયા રાજકોટમાં છું, રોટલા ખાઈ શકું છું, અહીંયા નડશે તો વયા જાય હું ગામડે પાછા. એટલે ભાઈ જ્યાં મેળ પડે ને આપણે ક્યાં કાળું થોડું કર્યું છે? મહેનત કરવી છે ને, મહેનત કરવામાં ક્યાં વાંધો છે? તો જે લોકો અત્યારે કે ભાઈ આપણે ગામડે ક્યાં મોઢે જવું, ભાઈ ક્યાં મોઢે એટલે તમારે ક્યાં કોઈ તમારે કઈ કાળું મોઢું થયું ભલામણા ભાઈ કહેવાનું ભાઈ હવે અહીંયા મંદિર છે અને હવે અમે નક્કી કર્યું છે કે મંદિરમાં અમને કાઢી મૂકે ને તેજીમાં રાખે તો અમારે એવા ધણીની કોઈ જરૂર નથી. તમે સાંભળ્યું ક્યારે કોઈ નાના આપણે માવતર છે કમાતો હોય છોકરો હોય ને ઘી વાળા રોટલા આપે, ન કમાતો હોય કોરા રોટલા આપે, એવું સાંભળ્યું? એવું ના હોય. માવતર માટે બધા હરખા હોય, તો આ માલિકો માટે બધા હરખા હોવા જોઈએ ને. એ હરખા તો છે નહીં. પણ જે લોકો પોતાની કેરિયર હીરામાં બનાવવા માંગતા હોય એને મદદરૂપ થશે નહીં. તો આનો એક માત્ર ઈલાજ એ છે કે જેટલા લોકો રત્ન કલાકારો છે એને અને એની કહેવાતી અર્ધાંગીનીઓએ પણ આ વાત બિલકુલ ગાંઠે વાળી લેવા જેવી જરૂરી છે કે ભાઈ તમારા ધણી કે તમારા લાઈફ પાર્ટનર જો આવી રીતે મૂંઝાઈને મરવા યોગ્ય પછી પંખામાં ટીંગાઈ જાય ત્યાં સુધી તમે એમ કે ન્યા સુરતમાં પડે શું કામ? પણ ભાઈ સાહેબ અહીંયા હું વાંધો છે, ગામડામાં ગોરી 2-3 ગાબરડી, નદી કાંઠે ગામ, ઘુગરિયાળા ગોધલા, તું રાજી થઈને દે રામ, ભગવાનની દયા છે, ફળિયાવામાં ઘર છે, ઝાડવા છે, પ્રાકૃતિક એટલી બધું તમારી પાસે છે, પ્રદૂષણ રહિત જીવન જેને કહી શકાય. 10 ડોક્ટર ન કરી શકે એટલા 3 લીમડા તમારું કામ કરી દે એ ટાઈપના તમારા ઘર બકરી છે. હાજે ભાઈ દોસ્તારો બેહી શકો, ગામના ગોંદરે જઈ શકો, વડીલોને મળી શકો, માવતરના હાથ પગ દબાવી શકો. તમારી જીવનની જે મૂળ વાત છે તમે પાકમાંથી છૂટો માવતરની સેવા કરી શકો તો એમાં ખોટું હું? અને હવે ગામડા પેલા જેવા રહ્યા નથી ભલા માણસ. ગામડામાં ફ્રીજ છે, ટીવી છે, મિક્સર ગ્રાઇન્ડર છે, મોબાઈલ છે, ગામડામાં એસી છે, 4 વ્હીલ છે. તો હવે હું શહેરમાં બીજા હિંગડા ઉઈ ગયા? શહેરમાં ગામડામાં ફેર શું છે? ખાલી લટક મટક કરીને તમારે ફરવું છે, નત નવા સેનચાળા કરવા છે, બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને ગામ આખાને બતાવવું છે કે હું રૂપાળી. એમાં તો સત્યાનાશ નીકળી ગયો છે. એટલે ભલા માણસ તમારે જેને બતાવવાનું છે રૂપાળું એ તમારું બતાવી જાય, વાત થઈ ગઈ પૂરી. આખા ગામમાં ગધેડો કરવાની જરૂર નથી. તમારો ધણી પંખે લટકી જાય ત્યાં સુધી તમે શું કામ નહીં? તો તમે એના લાઈફ પાર્ટનર શેના કહેવાય? તમારા લાઈફ પાર્ટનર તો અર્ધાંગીની કોને કહેવાય? કે જેને પોતાના ધણીના અડધી દુઃખ કે સુખ એનો અડધો હિસ્સો પોતાના ઉપર લઈ લે. એને એમ લાગે કે આજે મારા હસબન્ડ કે મારા જે કોઈ એના રિલેટિવ હોય તે એનો ચહેરો ઉતરી ગયો હોય તો પણ એને પૂછવું જોઈએ કે તમારા ચહેરામાં આજે ક્યાંક બીજું ક્યાંક સમથિંગ ઇઝ રોંગ, શું તમને ચિંતા છે? અને જો જણ એમ કે અમને હીરાના કારખાનાને હવે વેકેશન નું કહી દીધું છે, હવે પાછા ક્યારે બોલાવી નક્કી નથી, આપણે શું કરશું? તો ધન્ય હોય એ પત્ની એવી હોવી જોઈએ, એને કેવું જોઈએ કે ભલા મને આટલી નાની વાતમાં હું મૂંઝાઈ ગયા.
આપણે ગામડામાંથી ક્યાં કોઈ કાળું થોડું કરીને આવ્યા છે કે કોઈ આપણને કાઢી મૂક્યા છે? આપણે સારા ભવિષ્ય માટે આવ્યા હતા, પણ હવે ભગવાને ન ધાર્યું ને આપણે કદાચ ન મેળ પડે તો કાંઈ વાંધો નહીં, 15 વીઘા જમીન છે, ખેડી કાઢું આનંદ મંગળથી. અને માની લો કે જમીન નથી, બે ઘડી માની લો જમીન નથી, તો એટલે હું અહીંયા જેને જમીન નથી અંદર ભૂખે મરે સૌરાષ્ટ્રમાં, તો હવારે છાપા ના ભરાઈને આવે કે હજારો લોકો ભૂખે મરી ગયા. મારી પાસે 1 વીઘો જમીન નથી, લ્યો તો આ રાતી રાણ જેવા થઈને ફરી અમે તો ભલામણ જમીન હોય કે ન હોય, બીજું કૌશલ તો હોય ને. ગમે એ તરી ખાવું, રીંગણા વેચો, ટમેટા વેચો, બટેટા વેચો, અરે મોચી છો તો તમે જોડા સીવો, દરજી છો તો લુગડા સીવો, તમને હું નથી આવડતું ભલામણ. તો તમામ પ્રકારના કૌશલ છે. તો પત્નીઓએ ખાસ કરીને એના પતિને એમ કહેવાની જરૂર છે કે ભાઈ આમાં મૂંઝાઈ જવાની જરૂર નથી, તમારી પાસે જે કામ હોય તે હું અડધું પડધું કામ કરવા લાગીશ. એવું હશે તો ભરત ગૂંથણથી માંડીને કાંઈ પણ હશે તો હું મારા લેવલ પ્રમાણેનું કામ હું કરીશ, 2 માણસ મહેનત કરશું તો ધીરે ધીરે આગળ વધી જશું. એમાં ભલામણ મૂંઝાઈ જવાની ક્યાં જરૂર છે? આવી વાત કરે એને ખરા અર્થમાં અર્ધાંગીની કહેવાય. પણ હવે જો ધણી એમ કે કારખાનેદારે મને કાઢી મૂકો, હવે ગામડે જવું પણ મરી જાય તો હું ગામડે નહીં જાઉં, તમારે જવું તો જાજો, હું તો અહીંયા જ રહીશ, તો એને અર્ધાંગીની ન કહેવાય, એ તો વિષણ કહેવાય કાયદેસરની. કે તમારું સત્યાનાશ થાય તો હું તમારે શું કામ રહેવાય? સુરતમાં ક્યાં તમારા માસીના છોકરા છે? તમે ગામડેથી આવ્યા છો, હું ગામડેથી આવ્યો છું. સુરતમાં તમારું વતન નથી, સુરતમાં તમારું કઈ કર્મ, તમારું અત્યારે રોજીરોટી નથી, બધું છીનવાઈ જાય એમ છે. તો તમારે કેવું જોઈએ ને, પતિના પગલે સુખ ને પતિના પગલે દુઃખ. આ હાથ ફેરા હું નાટક હતું એમાં ચોખ્ખું નથી કહેતા, તમારે પગલે સુખ. ભાઈ તમે જ્યાં સુખી હો ત્યાં આપણે રહેવા, મૂળ તો શાંતિથી રહેવાની વાત છે ને. આપણે સ્પર્ધામાં તો છીએ નહીં કોઈની. તો આવું જો પત્ની નહીં કે તો મંદી આ તો છે અત્યારે, નહીં હોય તો તમારા જીવનમાંથી કોઈ ક્યારેય તેજી નહીં આવે. જો આવું નહીં કરો તો ક્યારે તમારા જીવનમાંથી તેજી નહીં આવે. અહીંથી જેટલી બસ જાય છે સુરત તરફ, અમરેલી થી, બાબરા થી, આટકોટ થી, રાજકોટ થી, જસદણ થી, એમાં ઘઉં, બાજરો, ચોખા, ફલાણું, લુગડા લતા, પછી 12 માસનું અથાણા બથાણા બધું ન્યા જાય છે. તો આ તો ભલા માણા કે ને ઘર બાળીને તીરથ કરવા જેવી વાતો થઈ. આનો મતલબ શું? આ તો ધન્ય હો હજી માવતર ને કમસે કમ કે માવતર કમાવતર નથી થતા. છોરું તો કસોરું થયા પણ માવતર કમાવતર ન થતા એટલી હજી ભગવાનનો પાળ માનો. નહીં માવતરે કહી દે ભાઈ હવે તમને મેં પાળી પોસીને મોટા કરી દીધા, તમારે આરે દ્વારે એટલે લગ્ન ઇત્યાદિ તમને આરે દ્વારે કરી દીધા, હવે અમને ભાઈ સાહેબ ન નડો ને જીવવા દો તો મોટા મોટી સેવા ગણાશે. એને બદલે માવતર અત્યારે વયોવૃદ્ધ અવસ્થામાં માવતર ન્યા નિહાહા નાખતા બેહે છે ગામના ગોંદરે. કોઈ એને પગ દબાવનારું નથી. ફોન કરીને હું કે બાપા કઈ મુશ્કેલી હોય તો ડોક્ટર દવા લઈ લેજો. બાપા બુદ્ધિ ન હોય એ તો લઈ જ લે ને, તારું કહીએ તારા ફોન ની રાહ જુએ, એ તો બિચારા છૂટકો નહીં. પણ ખરી દવા શું છે કહું, કેટલીક વખત દવા કામ ન લાગે એવી દુવા કામ લાગતી હોય છે. કેટલીક વખત મલમ જે કામ ન કરે, મલમ એ તમારો જે કાયદેસરનો પ્રેમ છે ને એ કામ કરી જતો હોય છે. માથે હાથ ફેરવે ને અડધો પડધો ભાર માવતર હાથ ફેરવે, અથવા તો તમારો કે મારો જે કોઈ સારામાં સારો સાથીદાર હોય એ આપણને ક્યારેક ખભે આમ હાથ મૂકે ને કે ભાઈ હું બેઠો છું મૂંઝાતો નહીં, તોય આપણો ભાર હળવો થઈ જતો હોય છે. તો માવતરને શું જોઈએ વૃદ્ધાવસ્થામાં? એને એની સાથે કોક બોલનારો માણસ જોઈએ, એને હાથ પગ દબાવનારો માણસ જોઈએ, એને એમ લાગે કે હું આઈનો છું. તો માવતર અત્યારે ગામડામાં નિહાહા નાખે છે અને નજર કેદની અવસ્થામાં છે. ગામડામાં તમે જુઓ અત્યારે 1-1 વીઘામાં એના મકાનો હોય છે, ડેલા બંધ 1-1 વીઘામાં, પણ એમાં રે છે કેવળ ડોહીમાં ને બાપા, બે, બીજું કોઈ નહીં. જેમ સુરતમાં આપણે ટીવીમાં જોઈએ છે ને, બધા બિહારમાં લોકો, બિહાર ઉત્તર પ્રદેશના લોકો જાય છે હજારોની સંખ્યામાં, એમ ત્યાંથી અત્યારે બસ ભરાઈને આવી રહી છે. અત્યારે સૌરાષ્ટ્રમાં આવે છે બસ. એ કઈ રીતે? એ શેઠિયાએ તો કાઢી મૂક્યા, વેકેશન નું કહી દીધું, પણ ઉછીતા પાછીતા કરીને, કરકસરથી ભેગા કરેલા નહીં હો, ઉછીતા પાછીતા કરીને એ ખોટે ખોટા ચશ્મા ને ખોટે ખોટી લકી ને ખોટે ખોટા લુગડા ને જેમ તમે કહ્યું એમ અહીંયા આવશે ને 2-5 દી માવા મસાલા ખાહે તો આ ગામમાં સીન સપાટો નાખશે કે જાણે હીરા ગહીને ભાઈ મોટા સુખી થઈ ગયા. વાસ્તવમાં કઈ હોતું નથી. ન્યા જઈને પાછું કરજ ઈનો દેવાના હપ્તા ચાલુ થઈ જવાના. તો એવી રીતે અત્યારે બસ ભરાઈને તો આવે છે. ખરેખર તો ઈ બસ ભરાઈને આવે છે ને એટલી માવતરની આંખું ભરાયેલી છે અત્યારે આંસુથી. એના આંસુ લૂછવા માટે થઈને કોઈ નથી આવતા, વધારવા માટે આવે. નહીતર ખરેખર કેવું જોઈએ, બાપા અમે અહીંથી ગયા, તમે અમને અહીંથી ઘઉં બાજરો મોકલો ને અમે અહીંયા ખાઈએ, તો એ તો અર્થ કાંઈ છે? એના કરતા અમે ઘડીને તમને ખવડાવીએ. અહીંયા આપણે છે તો ખરું ને, જમીન છે, આપણને ક્યાં કોઈ કાઢી મૂક્યા છે? અને મારામાં જે કૌશલ છે એ કૌશલ પ્રમાણે હું કામ કરીશ, નહીતર મજૂરી કરી લઈશું ખેતરમાં. અહીંયા તમે ગામમાં એક શબ્દ છે ભાગ્યું. ભાગ્યું એટલે ખેતર, હા, ખેતરમાં ભાગ રાખે તે ભાગ્યું. તો માની લો કે મારી પાસે જમીન નથી પણ હું કામઢો હું કામ કરી શકું તો હું ભાગ્યું રાખું, તો 50-50 જે નિયમ હોય તોય હું ખેતરના માલિક જેવો છું. અત્યારે કોઈને કામ નથી કરવું. આપણે જે વાતો બધી આવે છે ને, સરકાર જે કિસાન યોજના ને ફલાણી યોજના ઢીકણી, 90% તો આંધળો વળે ને વાસળો આવે એવું છે. જેને જરૂર છે એને નથી મળતું, જેને આવડત છે એને મળે છે. જેને ખબર પડે સરકારની યોજનાના લાભ લેતા જેને આવડે છે, ભલે એની પાસે હજારો એકર જમીન હોય તો એ બધા લાભ લેશે. પણ જે લોકો ખરેખર દુઃખી છે, જેને હું કહું દી રાતનું ભાન નથી, બિચારા એટલા મુશ્કેલીમાં છે, એની પાસે તો પહોંચતું નથી.
સમજી લ્યો. તો એવા લોકો જે છે એને પણ જો આ ભાગ્યું રાખી લે, આ રત્ન કલાકારો ભાગ્યું રાખી લે, તો પણ એ લોકો રોટલા ખાતા થઈ જાય એમ છે. અને ભલા માણસ, તમારા સુખની વ્યાખ્યા શું? શાંતિ જ તો છે. તમારા જગતમાં, તમારા જીવનમાં શાંતિ હોય તો એનાથી મોટું સુખ કયું? આપણે દરેક માણસો તમે જુઓ, મૃત્યુ પામે તો અવસાનથી માંડીને બધું હોય તો આપણે શ્રદ્ધાંજલિમાં શું કહીએ? કોઈ દી કીધું હે પરમાત્મા એને મર્સિડીઝ ગાડી આપજો, હે ઈશ્વર એને એમ કે 2 વીઘામાં 3 BHK નો ફ્લેટ આપજો, એવું કીધું? આપણે શું કે હે પરમાત્મા એના આત્માને શાંતિ આપજો. તો શાંતિ સૌથી મોટો, શાંતિ તો અહીંયા હાવ રગડે છે કાયદેસર ગામડામાં. તમે અહીંયા ગોહિલવાડમાં જાઓ, અમરેલી પંથકમાં જાઓ, બાબરિયાવાડમાં જાઓ, ક્યાંય હાલારમાં જાઓ, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર થી માંડીને જામનગર પંથકમાં જાઓ, બોટાદ બાબરામાં એ બાજુ જાઓ કે ભાવનગર પંથકમાં જાઓ, એટલે ભાઈ ભલા માણસ શાંતિ તો ટોળે વળી છે. એ ઝંખે છે કે અમને કોઈક માણવા આવે. એટલે હીરાના જેટલા રત્ન કલાકારો છે, ન્યા સારું હોય તો ભલે તમે રહ્યો મુબારક, પણ ત્યાંથી કામીને માવતરને આપો ને, કા માવતરને ન્યા બોલાવો. ટૂંકમાં તમારી પેલી ફરજ છે, તમારે તમારું અસ્તિત્વ જેના કારણે છે એનો રાજીપો મેળવવાનું. 33 કરોડ દેવતાનો નહીં, હરવા ફરવા જાવ એનાથી કઈ આશીર્વાદ નહીં મળે. 4 ધામની યાત્રા કરો ને માવતર વૃદ્ધાશ્રમમાં હોય તો ધૂળ પડી તમારા યાત્રાધામમાં. એમ કઈ ન મળે મેળ કોઈ દી. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. સંતોને પણ સંતપણા મફતમાં નથી મળતા. એને પોતાની ફરજ પૂરી કરવી પડતી હોય છે, સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જે છે તે. તો પછી આપણે તો સામાન્ય માણસો છીએ, આપણી મૂળ ફરજ જે છે એને અદા કરવી નથી. અને ગામમાં કે હું તિરુપતિ બાલાજીને દર્શન કરી આવું, તિરુપતિ બાલાજીને દર્શન કરો એટલે હું તમે પવિત્ર થઈ જાવ? આ માવતરના નિહાહા છે એનું શું કરશો? એટલે ખાસ કરીને મોટા ભાગે તો દીકરીઓ, કન્યાઓ જે છે ખોટી રીતની વેન કરે છે, શેરમાં રહેવું બસ. ઈ જે ડખો છે એને કારણે આ મોટા ભાગનું, નહીતર હીરાના ઉદ્યોગકારોમાં તો તમારી જાણ કરતા જો બધા આગળ અહીંયા આવતા રહીએ ને સૌરાષ્ટ્રમાં, તો આજ સૌજી ધોળકિયાઓ હોય કે આજ ડાયમંડ, જેટલા મેં નામ વાંચ્યા બધી કંપનીઓ છે ને, ઈ ઓન ના આપીને બોલાવે. કારણ કે ઈ કઈ પોતે તો ગહી શકવાના છે નહીં, માણસ વગર તો મેળ પડવાનું નથી. તો કે ધારો કે ભાઈ આવો સુરત, તો કે ભાઈ એક કામ કરો, આવું ખરો, 5 લાખ રૂપિયા પેલા કે 10 લાખ રૂપિયા પેલા આપો તો આવું, તો દેવા પડે. દીધા વગર છૂટકો નથી. તો પછી લ્યો ને મકાન લઈને મોજ કરો, તો ક્યાં વાંધો છે? પણ તમારે ન્યા દુખી થવું, માવતર આય દુખી થાય, તો તમારું ક્યાં જીવનનું? અને આ કઈ ક્રિકેટની મેચ છે કે બીજી ઇનિંગ મળવા મળશે? 90 વર્ષ થાય તો ઉપડી જાવ, આપો આપ અમસ્ત થાય. 100 વર્ષ નહીં પૂરા કરો તો શું કરવાનું તમારું જીવન? શેના માટે છે આ બધું? કાંઠી. એટલે થોડીક સમજણથી જો આ ચાલશે તો હીરા ઉદ્યોગમાં મંદી ભલે જે થવી થાય, આ બધી મેં તમને કીધું ફેબ્રિકેટેડ છે, બાનાબાજી છે ખરી મંદી, પણ એ મંદી પોતાના મનમાં વધારે છે. અને એ મંદી છે ને ગંદી મંદી છે. આ ગંદી એટલા માટે છે મંદી કે એ માલિકોને એમ નથી થતું કે જેના કારણે આપણે ડાયમંડ કિંગ બન્યા છીએ, અત્યારે એ બિચારા નોધારા છોડવા ન જોઈએ. આપણે અત્યારે મદદ કરવી જોઈએ. આમ તમે લાખો કરોડો રૂપિયા દાન દેતા ફરો છો, તો અત્યારે આ તમારા માણસો છે, ભલા માણસ જિંદગી ઘણી નાખી છે એને, તો એને કેવું જોઈએ ને કે બેટા મુંજાતો નહીં, 2 લાખ રૂપિયા લઈ જાય, દિવાળી માણીને પાછો આવતો રહેજે, મોજ કર, 2-3 મહિનામાં વળી પાછું વાતાવરણ સુધરી જશે, ત્યારે તું કામી કુટીને દઈ દેજે. એવું કાંઈ કોઈ નથી કહેતા. તો જયારે ઈ લોકો આવું કઈ આમ પોદળો પડે ને, એ ધૂળ લઈને ઉછળે, એવું ગામડામાં કહે છે. પોદળો પડે ને ધૂળે લઈને, એમાં શેઠિયાનું જે કામકાજ છે ને બધું એવું હોય છે. તમારામાંથી લઈ લેવું હતું, એને દોઈ લેવા પર તમને નીણ નથી નાખવી, તમને ખાણ દેવું નથી, દોઈ લેવા છે. તો એના ન્યા તમારે હેરાન થવું, જેની યારે તમારે લોહીનો સંબંધ નથી, તો છોડો, બીજો કોઈ સંબંધ નથી, એની ગુલામી કરીને કરતા માવતરની સેવા કરવામાં શું વાંધો? અને આ ગામમાં ખેતી કરીને તરી ખાવામાં શું વાંધો? એટલે જો ખાલી માનસિકતા બદલાવશે હીરાવાળા, તો આ બધી મંદીઓ જે છે, ખાસ કરીને ગંદી મંદી જે છે, એ ગંદી મંદીમાંથી આ લોકો બહાર આવી જાય, પોતાના જીવનમાં આજીવન તેજી રહેશે.